હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતીમાં 15મું ચેપ્ટર પહેલ વહેલો નિર્ણય, જેની આપણે સરસ મજાની સમજૂતી જોવાના છીએ, જેનો ભાગ 2 જોઈશું। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ભાગ 1 ની અંદર આપણને ખબર છે કે ગૌરાંગ છે, એમને એના માતા પિતા મધુબેન અને હેમંતભાઈ એમને હોસ્ટેલમાં મૂકવા દે છે અને કહે છે કે એને હવે સાચા ખોટા નિર્ણય લેવા દો। ભાગ 2 તમારે જોવો હોય તો વિદ્યાર્થી મિત્રો, આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં, જેમાં 12 ધોરણ સુધીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, અસાઇનમેન્ટ, જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ બુક, ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો, આ પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો। 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાય વિડીયો નિહાળી શકશો। ચાલો, ગૌરાંગ પાછો હોસ્ટેલમાં જતો ત્યારે મધુબહેન એને નાસ્તાના ડબ્બા ભરી દેતા, અઠવાડિયાના ખર્ચની રકમ પકડાવી દેતા, એટલે કે આપતા। અઠવાડિયામાં જેટલો ખર્ચ થવાનો છે એના જોત જોતામાં આ કેમિકલ એન્જિનિયરિંગના 4 વર્ષ પૂરા થઈ ગયા, એટલે કે એની કોલેજ જે છે એ પૂર્ણ થઈ ગઈ। ગૌરાંગને ડિગ્રી હવે મળી ગઈ, એટલે ડિગ્રી લઈને હોસ્ટેલને સલામ કરી પાછો આવ્યો, એટલે કે હોસ્ટેલનું ભણતર જે છે કે હોસ્ટેલનું જે કંઈ જીવન હતું એ પૂરું થઈ ગયું અને પછી એના પિતાના ધંધામાં ઝંપલાવી દીધો, એટલે કે પિતાની સાથે એમના પિતાના ધંધામાં જોડાઈ ગયો। એક દિવસ બાપ દીકરો ડાઇનિંગ ટેબલ પર, એટલે કે જે જમવાનું ટેબલ હતું એના ઉપર બેસી બેંક એકાઉન્ટ તપાસી રહ્યા હતા। એક દિવસ બાપ દીકરો ડાઇનિંગ ટેબલ ઉપર બેસી અને શું તપાસ કરતા હતા? બેંક એકાઉન્ટ, એટલે બેંકમાં જે ખાતું ખોલાવ્યું હતું ને એમાં કેટલા પૈસા પડ્યા છે, કેટલા નથી વગેરે। ત્યારે એમને અચાનક યાદ આવી ગયું। શું? અચાનક યાદ આવ્યું અને બોલી ઉઠ્યા, કોણ? હેમંતભાઈ। ગૌરાંગ, તું હોસ્ટેલમાં દાખલ થયો ત્યારે તારી ત્યાંની બેંકમાં તારા નામે 5000 રૂપિયા જમા કરાવેલા હતા, યાદ છે? જ્યારે તું એડમિશન લીધું ત્યારે એ એકાઉન્ટમાં કેટલું બેલેન્સ છે અત્યારે? એ એકાઉન્ટમાં અત્યારે કેટલા રૂપિયા છે? ગૌરાંગ જવાબ આપતા ખચકાયો, એટલે કે ગૌરાંગ છે એ જવાબ આપતો નથી, બરાબર, અચકાયો કે ભાઈ 5000 એમ। શું કામ જવાબ આપતા ખચકાયોનું કારણ આપણે આગળ આપ્યું છે, કારણ કે બેંકમાં હવે પૈસા હતા નહીં, એટલા માટે જવાબ આપતા ખચકાયો। તું દર અઠવાડિયે ઘેર આવતો, એમના પિતા કહે છે, ત્યારે મેસનું, મેસ એટલે ભોજનાલય, જમવાનું, કેન્ટીન એટલે જે નાસ્તો પાણી કરે તે અલ્પાહાર, કે ધોબીવાળાનું, દૂધવાળાનું બિલ માટેના પૈસાથી ઘરે જ લઈ જતો। તું દર રવિવારે આવતો, રજાના દિવસોમાં આવતો, 7મ 8મની રજા, દિવાળીની રજામાં આવતો, ત્યારે ત્યાંના મેસનું, બરાબર, કેન્ટીનનું, ધોબીવાળાનું, દૂધવાળાનું બિલ માટે તને પૈસા આપતા, એટલે તારા 5000 રૂપિયા વપરાણા નથી ક્યાંય। કોલેજ અને હોસ્ટેલની ફીના પૈસા પણ ઘરમાંથી જ અપાતા, એ પણ અહીંથી જ અમે આપતા હતા, એટલે માનું છું કે એ બેલેન્સના વ્યાજ સહિત આજે લગભગ 6000 રૂપિયા હોવા જોઈએ। શું કે છે? હું એવું માનું છું કે બેલેન્સ 5000 રૂપિયા અને એમાં વ્યાજ ભરતું ગયું હોય, એટલે લગભગ અત્યારે 6000 રૂપિયાની આસપાસ હોવા જોઈએ। ગૌરાંગ કે છે, ખબર નથી, કહી ગૌરાંગ ઊભો થઈ ચાલતો થયો કે મને ખબર નથી કે કેટલા રૂપિયા એમાં છે। તું શું કે છે? વોટ ડુ યુ મીન? કે ખબર નથી? તું શું મને કહે છે? મને ખબર નથી એમ? હેમંતભાઈનું પુત્ર ચાલ્યા જવું ન ગમ્યું। જો એમ કે છે મને ખબર નથી, એમ કહીને ગૌરાંગ ઊભો થઈને ચાલતો ગયો, એટલે કે છે વોટ ડુ યુ મીન? તું કહેવા શું માંગે છે કે મને ખબર નથી એમ? એટલે આ પુત્ર ત્યાંથી ઊભો થઈને ચાલ્યો ગયો, ગૌરાંગ ઊભો થઈને ચાલ્યો ગયો, એટલે હેમંતભાઈને ગમ્યું નહીં। શું કામ ન ગમ્યું? કારણ કે હેમંતભાઈ પોતે ચોકસાઈવાળા માણસ હતા, એટલે એ તાળુકી ઉઠ્યા, ગુસ્સાથી બરાડી ઉઠ્યા, ગુસ્સાથી બોલી ઉઠ્યા, હવે ધંધાની જવાબદારી સંભાળવાની છે ભાઈ, તારી કોલેજ પૂરી થઈ ગઈ, હવે તું મારી સાથે ધંધામાં દરરોજ આવે છે, કાલ સવારે હું નિવૃત્ત થઈ જઈશ, એટલે હવે ધંધાની જવાબદારી તારી સંભાળવાની છે, એટલે હિસાબમાં ચોકસાઈ રાખવી જોઈએ।
હિસાબમાં ચોકસાઈ ન હોય તો ધંધામાં લેણાની જગ્યાએ દેણું થઈ જાય. શું થયું એ પૈસાનું મને કે. જવાબ આપ્યા વિના ગૌરાંગ એના બેડરૂમમાં ચાલ્યો ગયો. જવાબ ન આપ્યો. જ્યાં પોતાનો સુવાનો રૂમ હતો ત્યાં ચાલ્યો ગયો અને અંદરથી બારણું બંધ કરી દીધું, જે આજકાલના છોકરા કરે છે. ગૌરાંગ ચાલ્યો ગયો એટલે હેમંતભાઈ વધુ ગરમ થયા કે તને કહું છું તું હું કામ ભાગી જાય છે, મને જવાબ દે, જે હોય તે સાચું ખોટું જે હોય તે તમ તારે એમ. અને આપણે મિત્રો કહી દેવું જોઈએ. એ દિવસે ખૂબ ગરજ્યા, ખૂબ ત્રાડુ થયા. મધુબહેને પતિને જેમ તેમ શાંત કર્યા કે ભાઈ તમે શાંત થાવ ને, છોકરો છે પછી કહી દે તમ તારે, હું પૂછી લઈ, બસ તમે શાંત થાવ અત્યારે. પણ હેમંતભાઈ ચોકસાઈ ભર્યા માણસ. જો હેમંતભાઈ શું કામ ત્રાડુકી ઉઠ્યા? કારણ કે એને આવું ગોળ ગોળ વાત ન ચાલે, એને ચોકસાઈ વાળો જવાબ જોઈએ. એ આ રકમને ભૂલી ન શક્યા. હેમંતભાઈ ભૂલી ન શક્યા. એનું કહેવાનું મીનિંગ શું છે, ભલે તે વાપરા હોય, તું દોસ્તર સાથે પિકનિકમાં ગયો હોય, જે થયું હોય મને તું કહી દે, એટલે આપણે ખબર પડે. એમ હિસાબ રાખવો જરૂરી છે. એમ સમય મળીએ એ ગૌરાંગને આ રકમનો હિસાબ આપવાનું કહેતા ને ગૌરાંગે ટાળતો. જો જ્યારે જ્યારે સમય મળે ત્યારે ગૌરાંગને કહેતા કે ઓલા 5,000નું શું થયું, મને તો હિસાબ આપ્યો. અને ગૌરાંગ એ જવાબ આપતો નહીં, જવાબ આપવાનું ટાળી નાખતો. આટલી નાની રકમ માટે પિતા પુત્ર વચ્ચે વાત વધી જાય તે પહેલા એક વખત મધુબહેને ગૌરાંગનું એટલે કે પુત્રનું માથું ખોળામાં લઈ લીધું અને એના માથે હાથ ફેરવતા પૂછ્યો. એટલે કે જ્યારે આવો લાડ કરતા હશે એમની માતા, એટલે માથામાં હાથ ફેરવતા હતા, એમ કરતા કરતા એને પૂછી લીધું. કારણ કે એને ખબર છે કે જો આવું બનશે તો એના પિતા છે હિસાબ માંગ્યા વગર મૂકશે નહીં, આ જવાબ કઈ આપશે નહીં, એટલે બંને વચ્ચે અણબનાવ બનશે, એટલે બાપ દીકરા વચ્ચે અંતર વધી જશે. બરાબર, ખોટી માથાકૂટો વધી જશે. એટલે એને એક દિવસ મૂડમાં આવશે છોકરો, એટલે ખોળામાં માથું છે ખોળામાં રાખીને બેઠો હોય છે, એટલે એને માથે હાથ ફેરવતા ફેરવતા એના મમ્મી મધુબેને પૂછ્યું, ગૌરાંગ તું શા માટે પેલા એકાઉન્ટનો હિસાબ નથી આપતો? બેટા તારા પપ્પા તને વારે વારે પૂછે છે, તું તોલા એકાઉન્ટનો હિસાબ કેમ નથી આપતો? તને ખબર છે કે તારા પપ્પા કેટલા ચોકસાઈ ભર્યા છે? તને ખબર છે ને તારા પપ્પાને 1 રૂપિયાનું આમથી આમ હોય તો ન ચાલે, એમ હિસાબ જોઈએ. આ બંગલો બનાવ્યો, આ કાર લીધી, આ ફેક્ટરી ઊભી કરી, એ એમને એમ નથી થયા ઊભા બેટા. તારા પપ્પાએ ચોક્કસ હિસાબ રાખ્યો છે, ક્યાં આપણે પૈસા મળે છે, ક્યાંથી આપણા પૈસા ખોટા માર્ગે જાય છે, આ બધું એને હિસાબ રાખ્યો છે. અને એના પરથી આ બધું બંગલો, કાર, ફેક્ટરી આ બધું નિર્માણ થયું છે. એટલે કે એના હિસાબની ચોકસાઈને કારણે, હિસાબની વ્યવહારની ચીવટને કારણે એ કમાણા છે. જો હિસાબ વ્યવહારમાં એની ચોકસાઈ છે એટલે એની પાસે 5 પૈસા વધારે કમાયા છે. તારાથી એ રકમ વપરાઈ ગઈ હોય તો મને કે, ચાલ તે ખોટા વાપરી નાખ્યો પૈસા તો મને કહી દે, મારી પાસેથી એ રકમ તને આપી દઈશ, હું તને પૈસા આપી દઈશ મારા બચત ખાતામાંથી. પણ જે હોય તું બેટા મને સ્પષ્ટ કે, એમ જેથી કરીને ખ્યાલ આવે. તારા પપ્પા જેટલા નારિયેળની છાલ જેટલા કડક છે એટલા જ અંદર જે કોપરું હોય એના જેવા કૂણા પણ છે. જો નારિયેળની છાલ બહારથી કડક હોય હે ને, પણ અંદરથી કોપરું કેવું એકદમ કૂણું હોય, એવા કૂણા છે મલાઈ જેવા. તું એમને હિસાબ આપતા ગભરાતો હોય તો મને કહી દે. તારા પપ્પાની સામે તું બોલી ન શકતો હોય, ટેન્શન ગભરાતો હોય તો મને કહી દે, હું કહી દઈશ. આપણે બંને એ રકમનો કોઈ રીતે ખુલાસો આપી શકશું. આપણે બંને આ રકમનો કોઈને કોઈ રીતે ખુલાસો આપશું. તું તમ તારે મને કહી દે, કઈ વાંધો નહીં, ચાલ મને કહી દે, આપણે આપીશું. જો આખી આ વાત કરે છે. બરાબર, હવે જોજો મિત્રો, અહીંયા એના બધા મિત્રો છે વિજયને, વિજય પાસે જાય છે, બધાને એને મદદ કરે છે જો પૈસાની ને બધી. બરાબર, ચાલો. પુત્રને બહુ મનાવ્યો ત્યારે એને માતા સમક્ષ ખુલાસો કર્યો. જો બહુ મનાવ્યો ને ત્યારે એની માતા એટલે કે મધુબહેન સામે ખુલાસો કર્યો, ભાઈ આવું શું કામ થયું? મમ્મી હવે કે છે, મમ્મી કોણ? ગૌરાંગ. 3જા વર્ષમાં, અમે જ્યારે કોલેજના 3જા વર્ષમાં હતા ત્યારે મારો જે રૂમ પાર્ટનર હતા ને, અમે 3 જણા હતા, તો એમાંથી મારા એક રૂમ પાર્ટનર તરીકે વિજય કરીને એક છોકરો હતો. મમ્મી એનું પહેલું સેમેસ્ટર પૂરું થાય તે પહેલા જ એના પિતા મૃત્યુ પામ્યા. જો દરેક વર્ષમાં 2 સેમેસ્ટર હતા, તો એમાં 3જા વર્ષમાં પહેલું સેમેસ્ટર પૂરું થયું એ પહેલા જ એના પિતા શું પામ્યા? મૃત્યુ પામ્યા. એક તો વિજયની ઘરની સ્થિતિ સારી નહીં. તમે આ ચિત્ર જોઈને ખબર પડી જાય કે ભાઈ એમના ઘરની સ્થિતિ સારી હશે નહીં. જેમ તેમ કરીને એના પિતા વિજયનો ભણવાનો ખર્ચ ઉઠાવતા. જો કાળી મજૂરી કરીને એના પિતા છે આ વિજયનો ભણવાનો ખર્ચ ઉઠાવતા હતા.
કઈ આશાએ? એવી આશા હતી કે પુત્ર એન્જિનિયરિંગ કરશે, એન્જિનિયર થશે, કમાણી કરતો થશે અને સુખના દિવસો જોવા મળશે. એટલે શું કહે છે ભાઈ, અમારે તો આમનમ ગધા મજૂરીમાં આખી જિંદગી જતી રહી, પણ તમારે આવું ન હેરાન થવું પડે એટલા માટે તમે ભણો, એવું માતા પિતા કહેતા હોય છે. તો એ જ આશા કે ભાઈ પુત્ર એન્જિનિયર થઈ જાય પછી એને સારા પૈસા નોકરી બોકરી મળશે એટલે ફરી પછી આપણે ટેન્શન રહેશે નહીં, એટલે સારા દિવસો આવી જશે. એ એના પિતાની અંતિમ વિધિ, બરાબર, મૃત્યુ પછી જે કરવામાં આવતી છેલ્લી વિધિઓ જેને અંતિમ વિધિ કહેવાય, તે અંતિમ વિધિ પતાવવા ગયો પછી પાછો આવ્યો જ નહીં. જો પછી અમારી હોસ્ટેલમાં પાછો ન જ આવ્યો. 10-15 દિવસ થયા છતાં એ ન આવ્યો. હાલો કદાચ થોડું ઘણું કામકાજ હોય બીજું, બરાબર, તો એ કામ પતાવીને આવવાનો હોય, એના પિતાનું કઈ અધૂરા કામ હોય તો, પણ એ આવ્યો જ નહીં. એટલે અમે 2-3 વિદ્યાર્થી એની ઘરે ગયા. પછી શું છે આખો મામલો, ઘરે જઈ તો જાણવા મળે. અમે એને મળ્યા ત્યારે ખબર પડી કે વિજય અભ્યાસ છોડી નોકરીએ લાગી જવા માંગે છે. જો એ અભ્યાસ છોડી દેવા માંગે છે, એ નોકરીએ લાગી જવા માંગે છે. શું કામ? કારણ કે એમનો જે આધાર હતો, એમના પિતા જે આ ખર્ચ ઉપાડતા હતા, હવે કોઈ ખર્ચ ઉપાડવા વાળું છે નહીં, કારણ કે એના પિતાની હયાતી નથી, તો ઘરમાં કમાવડું કોક તો જોશે ને. એટલે બિચારો એ ટેન્શનમાં નોકરી લાગી જતો હતો. મમ્મી, ગૌરાંગ પાછો કહે છે, વિજય ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. મમ્મી, બહુ હોશિયાર હતો, ભલે ગરીબ હતો પણ હોશિયાર બહુ હતો. 1.5 વર્ષ માટે એની આખી કેરિયર રોડાઈ જતી હતી. હવે 1.5 વર્ષ જ બાકી હતું, કારણ કે 3જું વર્ષ હતું, એમાં પહેલું સેમેસ્ટરની પરીક્ષા એ નજીક હતી, બરાબર, પૂરું થાય અને તૈયારી હતી, અને પછી ખાલી 3 સેમેસ્ટર હતા, એટલે કે 1.5 વર્ષ હતું. એટલે એની પાછળ આખી 1.5 વર્ષ માટે એની આખી કેરિયર જે છે, બરાબર, એની કારકિર્દી, કેરિયર એટલે એની કારકિર્દી રોડાઈ જતી હતી. એટલે અમે 5-6 વિદ્યાર્થીએ નક્કી કર્યું, એટલે અમે શું કહે છે 5-6 વિદ્યાર્થીએ નક્કી કર્યું કે એનો કોલેજનો અને હોસ્ટેલનો ખર્ચ આપણે ભોગવી લેવો. અમે 5-6 જણાએ નક્કી કર્યું કે આપણે બધા થોડા થોડા પૈસા કાઢશું, એટલે એની કોલેજની ફી આપણે ભરી દઈશું, હોસ્ટેલનો જે ખર્ચ થાય એ પણ આપણે ભરી દઈશું, બરાબર. એટલે એને બહારથી કોઈ ટેન્શન ન રહે, અમારા બુક છે, ચોપડા છે, એની વાત છે થોડું ઘણું એમ. એટલે મેં પેલા બેંક એકાઉન્ટમાં 5,500 રૂપિયા હતા, કારણ કે 5,000 રૂપિયા ભર્યા હતા અને 500 રૂપિયા જેટલું વ્યાજ એમાં જમા થયું હતું, એટલે 5,500 રૂપિયા થઈ ગયા હતા. એ રૂપિયા વિજય પાછળ ખર્ચી નાખ્યા, વિજયને આપી દીધા એમ. એટલે એને હોસ્ટેલની ફી ભરવામાં, કોલેજની ફી ભરવામાં એમ. હવે તું જ કે મમ્મી, હું પપ્પાને કેવી રીતે હિસાબ આપું? એ ચીડાય તો, એ ગુસ્સે થાય તો હું પપ્પાને કેમ હિસાબ આપું? કે મમ્મી તું હવે. મધુબહેન હસ્યા અને કીધું, બેટા બસ આટલી જ વાત છે ને? કે બેટા બસ આટલી જ વાત છે ને? આટલી વાતમાં તું ગભરાય છે ને? પછી તારો પેલો દોસ્ત વિજય ગ્રેજ્યુએટ થયો કે નહીં? શું કે છે તારો દોસ્તાર છે એ સ્નાતક ગ્રેજ્યુએટ થયો ખરો? ગૌરાંગ કે છે, હા મમ્મી, યુનિવર્સિટીમાં એ ડિસ્ટિંક્શન એટલે વિદ્યાર્થી મિત્રો 70% અપ, બરાબર. કોલેજમાં 70% અપ લાવવા એટલે પહેલો નંબર ગણાય આપણી ભાષામાં. તો મમ્મી એ ડિસ્ટિંક્શન સાથે વર્ગમાં પાસ થઈ ગયો. જો ડિસ્ટિંક્શન સાથે પાસ થયો. વિદ્યાર્થી મિત્રો, કોલેજમાં 70% લાવવા અને તમારા 8મામાં 70% લાવવામાં એમાં જમીન આસમાનનો ફેર છે પાછો. હા, એમાં 70% અપ આવે એટલે અત્યારના તમારે 95% અપ જ ગણવાના રહે. એટલે ડિસ્ટિંક્શન સાથે પહેલા વર્ગમાં પાસ થઈ ગયો, પહેલો વર્ગ ગણાય. જો ફર્સ્ટ ક્લાસ એમ. ચાલ, તારા ખર્ચેલા પૈસા લેખે લાગ્યા, એટલે કે સારા કામમાં લાગ્યા. હવે આ વાત તું મારા પર છોડી દે. કોણ કે છે? ગૌરાંગના મમ્મી. હવે તો આ વાત મારા પર છોડી દે, એટલે હું તારા પપ્પાનું સમજાવી દઈશ. 2-3 દિવસ પછી હેમંતભાઈ જ્યારે મૂડમાં હતા ત્યારે મધુબહેને પતિને ગૌરાંગના પેલા એકાઉન્ટનો હિસાબ આપ્યો અને વિગતવાર વાત કરી. જો શું કે છે, 2-3 દિવસ પછી જ્યારે હેમંતભાઈ મૂડમાં હતા, બરાબર, તો મૂડમાં હતા એટલે કે થોડાક આમ ફ્રેશ હતા, ત્યારે મધુબહેને એના પતિને હેમંતભાઈને ગૌરાંગના પેલા જે એકાઉન્ટના શું થયું, બરાબર, એ એકાઉન્ટના હિસાબની એને શું કરી તો કે વિગતવાર પહેલેથી વાત કરી કે આખી વાત આવી રીતે હતી. વાત સાંભળીને હેમંતભાઈ ખૂબ ખુશ થઈ ગયા અને બોલી ઉઠ્યા. જો વાત સાંભળી એટલે હેમંતભાઈ ખુશ થઈ ગયા અને બોલી ઉઠ્યા, મારા છોકરાએ જે સારો નિર્ણય લીધો એનો મને આનંદ છે. શું કે છે? મારા છોકરાએ જે આ સારો નિર્ણય લીધો, કોઈને મદદરૂપ થવાનો, કોઈને જરૂરિયાત લોકોને મદદ કરવાનો, એ બહુ ગર્વની વાત છે, મારા માટે ફક્રની વાત છે, મને આનંદ થયો. એ છોકરો નિર્ણય કરતા તો શીખ્યો ને, કાંઈ નહીં, સારું શું છે ને ખરાબ શું છે એનો નિર્ણય કરતા તો એને આવડી ગયો ને.
ગૌરાંગ પાસે મારી જે અપેક્ષા હતી તે આ જ હતી. ગૌરાંગ પાસે જે કઈ મારી અપેક્ષા હતી, શું કે છે, બરાબર, એ આ જ હતી કે એ સાચો કે ખોટો કઈ પણ નિર્ણય કરે, પણ એને તો સાચો નિર્ણય કર્યો, કોઈને મદદરૂપ થવાનો નિર્ણય કર્યો. નિર્ણય લેતા શીખો. ખોટા નિર્ણય લેવાઈ જાય તો એના અનુભવને ધ્યાનમાં રાખી બીજા નિર્ણય લ્યો. જો આપણાથી કદાચ ભૂલથી ખોટો નિર્ણય લેવાઈ જાય તો એના અનુભવને ધ્યાનમાં રાખીને આપણે બીજો નિર્ણય લેવાનો, પણ નિર્ણય લેવો પડે સાચો કે ખોટો. પણ આને તો સાચો લીધો છે ને સારો લીધો છે. બીજા દિવસે પિતા પુત્ર ઓફિસમાં બેઠા બેઠા કામ કર્યા હતા, કારણ કે આપણને ખબર છે ગૌરાંગ કોલેજ પૂરી થઈ પછી એમના પિતા સાથે ઓફિસમાં જોડાઈ ગયો હતો, કામ કર્યા હતા. ત્યાં અચાનક હેમંતભાઈએ પૂછ્યું કે પછી પેલા દોસ્ત વિજયની નોકરી મળી ગઈ કે નહીં. જો એટલે એને ખબર પડી ગઈ ને, પપ્પાને ખબર પડી ગઈ છે એમ. પછી કે છે તારા પેલા દોસ્ત વિજયની નોકરી મળી ગઈ કે નહીં. ન મળી હોય તો મને કે, અને મળી ગઈ હોય તો કઈ વાંધો નથી, ન મળી હોય તો મને કહે. એસોસિએટેડ કેમિકલ્સ વાળાને એક સારા કેમિકલ એન્જિનિયરની જરૂર છે, કારણ કે મિત્રો એ લોકોનું આખું ગ્રુપ હોય એટલે એમાં આવતું હોય કે કોને કઈ વ્યક્તિની જરૂર છે. એટલે કે છે એસોસિએટેડ કેમિકલ્સ વાળાને એક સારા કેમિકલ એન્જિનિયરની જરૂર છે. જો તારા મિત્ર નોકરી ન મળી હોય તો કે, તો આપણે વિજયને ત્યાં નોકરી અપાઈ દઈએ. કયામાંથી પુસ્તકમાંથી લીધું છે? વરસ્યા અંડરાધારમાંથી. મિત્રો આ પરીક્ષામાં પૂછાઈ શકે, બરોબર. પહેલો વહેલો નિર્ણય આ પાઠ, બરાબર, કયા પુસ્તકમાંથી લીધો છે? વરસ્યા અંડરાધારમાંથી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન જોયું. તો તમે ચોક્કસથી કમેન્ટ કરો આ પાઠમાં કેવી મજા આવી. મને તો ખૂબ જ મજા આવી કે ભાઈ નિર્ણય તો લેવો જોઈએ, અને એમાં બહુ સારો નિર્ણય લીધો છે, બરાબર. તો અહીંયા સુધી રાખીએ આપણે વિદ્યાર્થી મિત્રો. અસ્તુ, જય હિન્દ, જય ભારત, ઓલ ધ બેસ્ટ.